બનાસકાંઠાના પાલનપુરમાં વડાલીવાડા પર વિસ્તારમાં શાળા અને દવાખાના નજીક એક ગેસ એજન્સીની દુકાનમાં ગેરકાયદેસર ગેસના બાટલા પડ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે આ ગેસ એજન્સી પર ઓચિંતી રેડ કરીને બિનઅધિકૃત રાખેલ ગેસના 45 બાટલા ઝડપી પાડ્યા છે। આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુરના કેટલાક સ્થળો પર રાંધણ ગેસના કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોય તેમજ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રિફિલિંગના કાળા બજાર કરવામાં આવતું હોવાની પ્રવૃત્તિને રોકવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરીને બિનઅધિકૃત ગેસ સિલિન્ડર ઝડપી પાડવામાં આવતો હોય છે, જેને પાલનપુરમાં કંથૈયા હનુમાન રોડ ઉપર આવેલ વડાલીવાડા પર વિસ્તારમાં શાળા અને દવાખાના પાસે ભગવતી ગેસ એજન્સી નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસની બોટલો હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા ટીમે આ રહેણાંક વિસ્તારમાં ઓચિંતી રેડ કરતા સ્થળ પરથી ગેસ ભરેલ વિસ્ફોટક 18 બોટલ અને 27 ખાલી મળી કુલ 45 ગેસની બોટલો મળી આવતા ગેસ એજન્સીના માલિક વિપુલ નટવરલાલ રાવલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને શહેરમાં બિનઅધિકૃત ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। અમને બાતમી મળતો આજ રોજ અમે કંથારિયા હનુમાન તરફ વડલીવાળું પરુ અને એની બાજુમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય આવેલી છે। ત્યાં ભગવતી ગેસ એજન્સીના નામે વિપુલકુમાર નટવરલાલ રાવલ તેઓ પોઈન્ટ ધરાવતા હતા। વિસ્ફોટક પરવાના અનુસંધાને નિયમ અનુસાર જે કંઈ બોટલો રાખવાની હોય એના અન્વયે તેમની પાસેથી વધારાની કુલ 45 બોટલ, જેમાંથી 18 ભરેલી 27 ખાલી બોટલો મળી આવેલી હતી। રહેણાંક વિસ્તારની અંદર તેમજ સ્કૂલ બાજુમાં હોવાના કારણે આ રીતે તેઓ રાખી ન શકે અને આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા ચાલુ છે। વિસ્તારમાં સાહેબ હોસ્પિટલો પણ આવેલી છે, તેની બાજુમાં એક દવાખાનું પણ આવેલું છે અને સાથે સાથે સ્કૂલ પણ છે, એટલે આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને એની સામે સરકારશ્રીના નિયમ અનુસાર જે કડકમાં કડક કાર્યવાહી કરવાની થતી હશે તે કાર્યવાહી કરવામાં આવશે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।